આજે આપણે ભગવદ્ગીતા પર પ્રવચન નહીં થાય, પણ હું ઘણા ટાઈમથી કહેતો હતો કે આપણે ચંદન યાત્રા વિશે સાંભળીએ, પણ કોઈ ભક્ત આવ્યા નહીં, સરસ રૂપ આવી શક્યા નહીં અને ચંદન યાત્રા પૂરી થઈ ગઈ. તો મને એમ થયું કે આજે મને મોકો મળ્યો તો તમને આપણે ચંદન યાત્રા વિશે કથા કરીએ. કરવી છે ને કથા? તો બધાના મોબાઈલમાં મૂક્યું છે, જોઈ લેજો. મારી પાછળના ગાજો બધાના મંડે ગ્રુપમાં મૂક્યું છે. જય જય ગોરાચંદ્ર જય નિત્યાનંદ, જય અદ્વૈતચંદ્ર જય ગૌર ભક્ત વૃંદ, જય જય ગોરાચંદ્ર જય નિત્યાનંદ, જય અદ્વૈતચંદ્ર જય ગૌર ભક્ત વૃંદ, જય જય ગોરાચંદ્ર જય નિત્યાનંદ, જય અદ્વૈતચંદ્ર જય ગૌર ભક્ત વૃંદ, જય જય ગોરાચંદ્ર જય નિત્યાનંદ, જય અદ્વૈતચંદ્ર જય ગૌર ભક્ત વૃંદ. તો માધવેન્દ્રપુરીની સેવા ભક્તિ હું આપણું બેકગ્રાઉન્ડ સમજાવી દઉં છું. શીલ ભક્તિ વિનોદ ઠાકોર તેમના અમૂત્ર પ્રવાહ ભાષ્યમાં ચોથા પ્રકરણનો નીચે જણાવ્યા મુજબ સારાંશ આપે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ છત્રભાગના માર્ગ પ્રસાર થઈ ઉદ્દેશ વૃદ્ધ મંદેશ્વર આવી ઓરિસ્સાના સરહદે પહોંચ્યા. રસ્તામાં આવતા જુદા જુદા ગામોમાં સંકીર્તન કરી અને ભિક્ષા ગ્રહણ કરી તેમણે દિવ્ય આનંદ માણ્યો. આ પ્રમાણે તેઓ સુપ્રસિદ્ધ રેમોણા ગામે આવ્યા, જ્યાં આગળ ગોપીનાથજીનું મંદિર છે. ત્યાં તેમણે માધવેન્દ્રપુરીની વાર્તા તેમના સદગુરુ ઈશ્વરપુરી પાસેથી સાંભળી હતી. તે બધાને કહી. તે કથા આ પ્રમાણે છે. માધવેન્દ્રપુરી ગોવર્ધનમાં હતા ત્યારે એક રાતે તેમને એવું સપનું આવ્યું કે ગોપાલનો શિવ વિગ્રહ જંગલની અંદર હતો. બીજે દિવસે સવારમાં તેમણે પાસેના ગામમાંથી લોકોને બોલાવ્યા અને જંગલમાંથી મૂર્તિ કાઢી લાવવા પોતાની સાથે આવવા તેમને આમંત્રણ આપ્યું. શ્રી ગોપાલજીના અર્ચા વિગ્રહને લાવી મોટો ઉત્સવ યોજી ગોવર્ધન પર્વત પર તેમણે તેમની સ્થાપના કરી. ગોપાલની વિધિપૂર્વક પૂજા કરવામાં આવી અને અન્નકૂટ મહોત્સવ થયો. આ મહોત્સવના સમાચાર બધે જ ફેલાઈ ગયા અને આસપાસના ગામોમાંથી ઘણા લોકો તેમાં ભાગ લેવા આવ્યા. એક રાતે માધવેન્દ્રપુરીને ગોપાલ શિવ વિગ્રહે ફરી સપનામાં દર્શન આપ્યા અને જગન્નાથપુરી જઈ ત્યાંથી ચંદન લાવવા તેમના સ્ત્રી અંગ પર તેનો લેપ કરવા જણાવ્યું. આ આજ્ઞા મળતા જ માધવેન્દ્રપુરી ઓરિસ્સા જવા રવાના થયા. બંગાળમાંથી પ્રવાસ કરતા તેઓ રેમોણા ગામે પહોંચ્યા અને ત્યાં ગોપીનાથજી ધરાવેલી શીર દૂધપાક ભરેલું પાત્ર તેમને પ્રાપ્ત થયું. આ ખીરનું પાત્ર ગોપીનાથજી ચોરી અને કરી માધવેન્દ્રપુરી મોકલાવ્યું હતું. ત્યારથી આ શિવ વિગ્રહ શીર ચોરે ગોપીનાથ એવા નામથી સુપ્રસિદ્ધ છે. જગન્નાથપુરી પહોંચ્યા ત્યારે તેમને માધવેન્દ્રપુરી એક મણ ચંદન અને 20 તોલા કપૂર લઈ જવા રાજા તરફ રજા મળી. 2 માણસ મદદથી તેઓ આ વસ્તુ લઈ રેમોણા આવ્યા. ત્યાં તેમણે ગોવર્ધનના ગોપાલે ફરીથી સપનામાં આવી જણાવ્યું કે તેઓ સુખડ લાવ્યા હતા કે કપૂર સાથે ઘસીને ગોપીનાથજીના શિવ અંગ પર તેનો લેપ કરવો. તેમ કરવાથી ગોવર્ધનના ગોપાલ પસંદ થશે એમ જાણી તેમણે
તેમની આજ્ઞાનું પાલન કર્યું અને જગન્નાથપુરી પાછા ગયા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ અને બીજા ભક્તો આ વાત કહી અને માધવેન્દ્રપુરી અનન્ય ભક્તિની પ્રશંસા કરી. માધવેન્દ્રપુરીએ રચેલા કેટલાક શ્લોકે તેમણે ગાયા ત્યારે તેઓ ભાવેશમાં આવી ગયા, પરંતુ ઘણા લોકો તો ત્યાં આવેલા જોઈ તેમણે પોતાની જાતને આવરી લીધી અને ખીરનો પ્રસાદ લીધો. આ રીતે તે રાત્રિ ત્યાં પસાર કરી અને બીજે દિવસે તેમણે જગન્નાથ તરફ પ્રયાણ કર્યું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा ददाति सत्ता. वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांशं श्रीरूपं साग्रजातं सगण रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पादान सगण ललिता श्रीशाखान. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुदेवी परमा वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम. બધા ભક્તોનું સ્વાગત છે હરિકૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં. તો આ કથા બહુ અદભુત છે. ઘણા ભક્તો સાંભળી હશે, ઘણા નહીં સાંભળી. બરોબર, આ કથા છે ને બહુ લાંબી છે. જો હું પ્રયત્ન કરીશ એક આજે પૂરું કરવામાં, જો નહીં પૂરું થાય તો આવતા સોમવારે આપણે અડધું લઈશું. કેમ કે એક સમજવાનો છે. આ બહુ સેવા બહુ અદભુત છે આ કથા. તો સૌથી પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું છું કે માધવેન્દ્રપુરી કોણ છે? તો જાણે છે માધવેન્દ્રપુરી કોણ છે? દીક્ષિત ભક્તો, ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ઈશ્વરપુરી અને ઈશ્વરપુરીના ગુરુ છે માધવેન્દ્રપુરી. તો આ કથાનું બેકગ્રાઉન્ડ તમને સમજાવ્યું. જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એના પાર્ષદ સાથે ભગવાન નિત્યાનંદ સાથે જગન્નાથપુરી જઈ રહ્યા હતા અને જગન્નાથપુરી જઈ રહ્યા હતા તો રસ્તામાં આ રેમુણા ત્યાં ભગવાન ગોપીનાથજીનું મંદિર આવે છે અને ત્યાં આ કથા કહી છે. કોને કહી છે? નિત્યાનંદ ભગવાનને અને અદ્વૈત બધા જેના પાર્ષદો તેને કહી છે આ કથા. કોની કથા કહી છે? માધવેન્દ્રપુરી. એમ કહી છે મેં આ કથા કોની પાસે સાંભળી હતી? મેં મારા ગુરુ પાસે સાંભળી હતી, ઈશ્વરપુરી પાસે મેં આ કથા સાંભળી હતી. તો હું તમને આ મંદિરમાં આવ્યો તો ભગવાન એને ભાવેશમાં થઈ ગયા અને આ કથાનો પ્રારંભ કરે છે. તો કથાના પ્રારંભમાં કહે છે, હું એક અનુવાદ વાંચતો જઈશ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે, બહુ લાંબુ છે આ. રેમુણાતે ગોપીનાથ પરમ મોહના ભક્તિ કરી કેલ પ્રભુ તાર દર્શન. રેમુણાના મંદિર ગોપીનાથજીના વિગ્રહ બહુ મનમોહક હતો. મહાપ્રભુએ મંદિરના દર્શન કર્યા અને ભક્તિ ભારપૂર્વક એને દંડવત પ્રણામ કર્યા. ચૈતન્ય મહાપ્રભુએ જ્યારે એક વખત શ્રી માધવેન્દ્રપુરી વૃંદાવનની યાત્રા કરવા ગયા હતા. ત્યાં તેઓ ગોવર્ધન પર્વત જઈ આવ્યા. ગોવર્ધન પર્વત માધવેન્દ્રપુરી ભગવાનના ભાવે પ્રેમાવશમાં લગભગ ઉન્મત્ત જેવા હતા અને રાત્રિ છે કે દિવસ છે તેનું તેમને ભાન ન હતું. એટલા પ્રેમમાં વશ હતા કે રાત છે કે દિવસ છે એનું ભાન ન હતું. કોઈ વાર તેઓ ઉઠીને ઉભા થતા અને કોઈ વાર ભૂમિ પર પડી જતા. તેઓ જે સ્થળે હોય તેની યોગ ભાસનું તેને ભાન રહેતું નહીં. હું કઈ જગ્યા પર છું એનું ભાન રહેતું નતું. ગિરિરાજની પરિક્રમા કરીને માધવેન્દ્રપુરી ગોવિંદ કુંડ પાસે આવ્યા અને ત્યાં તેમણે સ્નાન કર્યું. આ ગોવિંદ કુંડ ક્યાં આવેલો છે ખબર છે કોઈ?
ગોવિંદ કુંડ. જયારે આપણે ગોવર્ધનની પરિક્રમા કરી ને ત્યાં રસ્તામાં ગોવિંદ કુંડ આવે છે. સ્નાન કર્યું, સંધ્યાકાળે વિશ્રામ કરતા ત્યાં તો એક વૃક્ષ નીચે બેઠા. એક વૃક્ષ નીચે બેઠા. ગોપાલ બાલક એક દુગ્ધ ભાંડ લયા, આસી આગે ધરી કુશ બલી લે હસિયા. વૃક્ષ નીચે મહાજનપુર બેઠા હતા. ત્યાં એક ગોપ બાળક દૂધનું પાત્ર લઈને ત્યાં આવ્યું અને તેમણે તેમની આગળ મૂક્યું અને હસીને તેમને આ પ્રમાણે કહ્યું. મેં ફોટો મૂક્યો છે, જોઈ લેજો બધા. મેં મંડે ગ્રુપમાં ફોટો મૂક્યો છે, તમે જોઈ લેજો. એમાં મહાજનપુરનું ચિત્ર છે અને ગોપ બાળકનું ચિત્ર છે, જોઈ લેજો. પુરી દુગ્ધ લયા કરી તુમી ન પાન, માંગી કેને નહીં ખાઓ કી બાત કર ધ્યાન. બોલ્યા, કોણ બોલે છે આ? હું આ ઓલો બાળક બોલે છે, ગોપાલ હું બોલે છે. હું લાવ્યો છું દૂધ, પી લો. હું લાવ્યો દૂધ, પી લો. તમે પ્રસાદ માટે ભિક્ષા કેમ નથી માંગતા? તમે પ્રસાદ માટે ભિક્ષા કેમ માંગી લાવતા નથી? આ કેવા પ્રકારનું તમે ધ્યાન કરો છો? કે ગોપાલ શું કહે છે, મહાજનપુર તમે કેવા પ્રકારનું ધ્યાન કરો છો? એ કે તમે ભિક્ષા કેમ નથી માંગતા? એ કે બાલકેર સૌંદર્ય પુરી હૈલા સંતોષ, તાહાર મધુર વાક્ય ગેલ ભોગ શોષ. મહાજનપુરે તે બાળકનું સૌંદર્ય જ્યારે જોયું ત્યારે તેમને પરમ સંતોષ થયો અને તેના મધુર વચનો સાંભળી તેની ભૂખ અને તરસ પણ તેઓ ભૂલી ગયા. જયારે ગોપ બાળકને મુખ જોયું ને, દર્શન કર્યા ને, તો મહાજનપુરીની ભૂખ તરસ બધું ભૂલી ગયા. પૂરી કહે તુમી કહા તુમાર વાસ, કે મત જાની લે આમ કેરે ઉપવાસ. મહાજનપુરે બોલ્યા, તમે કોણ છો? ક્યાં રહો છો? અને હું ઉપવાસ છું, હું ઉપવાસી છું, એ તમે કેવી રીતે જાણ્યું? મહાજનપુરી એને કહે છે કે તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, મેં હું ઉપવાસી છું એવું તમને કેવી રીતે ખબર પડી? પછી બાલક કહે ગોપ આમી એ ગામે વસી, આમાર ગ્રામત કે ના કરે ઉપવાસી. ઈશ્વરે જવાબ આપ્યો, મહારાજ હું એક ગોપ બાળક છું અને આ જ ગામમાં રહું છું. અમારા ગામમાં કોઈ ઉપાસી રહેતું નથી, અમારા ગામમાં કોઈ ઉપવાસ નથી કરતું, ઉપાસી ભૂખી નથી રહેતું એમ કહે છે. કોણ આ ગોપ બાળક કહે છે? કે હે અતિ માંગી, કે હે અન્ન માંગી, ખાય કે હે દુઃખ હાહાર, અયાયક જેને આમી દેશે તે આહાર. આ ગામમાં કોઈ પણ મનુષ્યને પ્રસાદ લેવા માટે અન્નની ભિક્ષા મળી શકે છે. કેટલાક લોકો માટે દૂધ પીવે છે, પરંતુ કોઈ મનુષ્ય જો અયાચક વૃત્તિ વાળો હોય તો તેને હું ખાવાનું આપું છું. શું કહે છે? સમજાણું તમને આમાં? આ ગામમાં કોઈ પણ મનુષ્યને પ્રસાદ મળી રહી છે, પ્રસાદ માટે અન્ન મળી રહી છે અને ભિક્ષા પણ મળી શકે છે. કેટલાક લોકો દૂધ પીવે છે અને કોઈ અયાચક, યાચકનો મતલબ એવો થાય કે કોઈથી માંગવાનું નહીં. મહાજનપુરી કેવા હતા? કોઈ ભિક્ષા નહોતા માંગતા, એને જે પોતે સામેથી મળી જાય ને એ જ ખાવાનું. એને શું કહેવાય? અયાચક. કોઈ આશા નહીં કરવાની કે માંગવાની, એ પ્રભુ મને 2 પૂરી આપો, મને 2, એવું નહીં. કોઈ આવે સામેથી તો જ ખાવાનું, નકર હું ઉપવાસ કરવાનો. તો ગોપ બાળક શું કહે છે કે જેવા લોકો યાચક હોય ને એને હું દૂધ પીવડાવું છું. શું કહે છે? એને હું ખાવાનું આપું છું, એવું કહે છે આ ગોપ બાળક. અહીં જલ નીતે સ્ત્રી ગણા, તોમાર દેખી ગયેલ, સ્ત્રી સબ દુગ્ધા દિયા અમારે પઠાયેલ. અહીં પાણી ભરવા આવેલી સ્ત્રીઓ તમને જોયા અને તેમણે આ દૂધ આપી મને તમારી પાસે મોકલ્યું. જ્યારે હું કહે છે અહીં પાણી ભરવા સ્ત્રીઓ આવેલી હતી, એને તમને જોયા, તમે વૃક્ષ નીચે બેઠા છો એટલે એને મને, જે સ્ત્રીઓ હતી ને એને મને દૂધ આપ્યું છે, એ મહારાજને આપી આવો, ભિક્ષુકને આપી આવો. ગોદોહન કરી તે ચાહી સિદ્ધ આમી આપ, આર બાર આશી આમી એ ભાંડલી અબ. ઈશ્વરે આગળ જણાવ્યું. કોણ બોલે છે? હવે આ ઈશ્વર બોલે છે. હવે તમારે ગાયોને દોહવા જવાની ઉતાવળ છે. હું કહે છે હવે મારે ગાયોને દોહવા જવાની ઉતાવળ છે, પરંતુ વળી હું પાછો આવીશ
અને આ દૂધ વાસણ તમારી પાસે લઈ લેજો. શું કે આ દૂધનું વાસણ છે તમારી પાસે રાખજો એમ કહે છે. આમ કહીને તે કિશોર ત્યાંથી જતો રહ્યો, ક્યાંય દેખાયો જ નહીં. અને મહેન્દ્રપુરીના મનમાં ભારે આશ્ચર્ય થયું. જે ગોપાળ હતો ને એ પછી ત્યાંથી વિયો ગયો અને ક્યાંય દેખાયો નહીં. એટલે આ મહેન્દ્રપુરીને આશ્ચર્ય થયું કે ગોપાળ ક્યાંય ગયો. દુગ્ધ પાન કરી ભાન દુયા રાખી લ બાટ દેખે છે બાલક પુનઃ આયલો. વાડ જોવે છે કોણ? મહેન્દ્રપુરી વાડ જોવે છે બાળકની. દૂધ પીને મહેન્દ્રપુરી માણસો છે ને, ભાષણ હતું ને, માજી નાખ્યું, ધોઈ નાખ્યું, દૂધ પી લીધું અને એક બાજુ મૂકી રાખ્યું. તેમણે કિશોરની રાહ જોઈ પણ પાછો આવ્યો નહીં. એટલે તે બાળકની રાહ જોઈ ગોપાલની, પાછો આવ્યો નહીં. મહેન્દ્રપુરી ઊંઘી શક્યા નહીં. મહેન્દ્રપુરીને ઊંઘ ન આવી. એ રાતે હોઈ ન શક્યા અને હરે કૃષ્ણ મહામંત્રનું રટન કરવા બેસી ગયા. અને રાત્રિના અંત ભાગમાં તેમને થોડી તદ્રા આવી, થોડીક નિંદ્રા આવી ગઈ. અને જેથી તેઓ બાહ્ય પ્રવૃત્તિ થંભી ગઈ. બાહ્ય થાક લઈ લીધો, થાક થંભી ગયો અને રાત્રિની થોડીક નિંદ્રા આવી ગઈ. સપન દેખે સઈ બાલક સમ્મુખે સિયા દેખે કુંજે લયા ગેલ હાથે તે ધરિયા. સપનમાં મહેન્દ્રપુરી તે કિશોરને જોયો. મહેન્દ્રપુરીને સપનું આવ્યું અને તે કિશોરને જોયો. એ સપનામાં એ કિશોર બાળકને જોયો. કિશોર તેમની સામે આવ્યા અને તેમના હાથ ઝાલી તેમને જંગલની ઝાડીમાં લઈ ગયો. કુંજ દેખાયા કહે આમી કુંજ રહી શીત વૃષ્ટિ વાત અગ્નિ તે મહાદુખ પાઈ. કિશોરે ઝાડી આંગળી પકડી લીધી. કોને? કિશોરે બાળકે. કોની? મહેન્દ્રપુરીની. સપનામાં કિશોરે ઝાડી બતાવી અને મહેન્દ્રપુરીને કહ્યું, આ ઝાડીમાં હું રહું છું. હું કહે છે, હું આ ઝાડીમાં રહું છું અને તે કારણે મને સખત ઠંડી, વરસાદ, આંધી, ધોધમતા તાપનો મને ત્રાસ લાગે છે. હું કહે છે, મને ગરમી લાગે છે, ઠંડી લાગે છે, ના ઝાડીમાં હું રહું છું એવું કહે છે આ ગોબા થઈ જાય. ગામ તે લોક આની આમા ગાઢ કુંજ હે તે પર્વત ઉપરી લયા રાખ ભાલ મત. આ બંગાળી ભાષામાં છે. ગામના લોકોને લઈ આવો. હું કહે છે ગોપા બાળ, ગામના લોકોને લઈ આવો અને તેમને પાસે મને આ ઝાડીમાંથી બહાર કાઢો અને પર્વતોના શિખર પર મને સારી રીતે રાખો એમ કહે છે. આ ગોપાળ શું કહે છે? મને ઝાડીમાંથી બહાર કાઢો અને ગામના લોકોને લઈ આવો ને આ પર્વતના શિખર પર મને સ્થાપન કરો એમ કહે છે. એક મઠ કરી તાહા કરન સ્થાપન બહુ શીતલે જલે કરી સિંહ અંગ માર્જન. ઈશ્વરે વળી કહ્યું, પર્વતના શિખરે એક મંદિર બંધાવો અને તે મંદિરમાં મારી સ્થાપના કરો અને તે પછી પુષ્કળ ઠંડા પાણીથી મારા અંગને સ્વચ્છ કરો એવું કહે છે. બહુ દિન તો માર પથ કરી નિરીક્ષણ કબે આશી માધવ આમાં કરી દે સેવન. ઘણા દિવસથી હું તમારી રાહ જોઈ રહ્યો છું. કેવું કહે છે? હું ઘણા દિવસથી તમારી રાહ જોઉં છું. ક્યારે મહેન્દ્રપુરી અહીંયા આવે અને મારી સેવા કરે. ક્યારે મહેન્દ્રપુરી આવે અને મારી આ સેવા કરે. તો માર પ્રેમ વશ કરી એ સેવા અંગીકાર દર્શન દિયા નિસ્તાબે સંકલ સંસાર. મારા પત્ર તમારો ભક્તિભાવ જોઈને મેં તમારી સેવાનો અંગીકાર કર્યો છે. આ રીતે હું પ્રગટ થઈશ અને મારા દર્શનથી બધા પતિજનોનો ઉદ્ધાર થશે. ભગવાનની યોજના જુઓ. ભગવાનની કેવી યોજના છે. શ્રી ગોપાલ નામ મોર ગોવર્ધન ધારી રજે સ્થાપિલ આમી અધિકારી. શું કહે છે? મારું નામ ગોપાલ છે. શું કહે છે? મારું નામ ગોપાલ છે. હું ગોવર્ધન ધારી છું. મારી સ્થાપના વ્રજે કૃષ્ણના પપોત્રે કરી હતી અને હું સત્તાધીશ થયો. આ કોણ છે ખબર છે? વ્રજે કૃષ્ણના પપોત્ર, ભગવાનના વંશજ પ્રપોત્ર ભજનાથ. આની સ્થાપના એને કરી હતી. આ મંદિરની સ્થાપના કોને? ગોપાલની સ્થાપના કોને કરી હતી? ભગવાનના પપોત્ર, એના વંશજ વજ્રનાભે એની સ્થાપના કરી હતી. સાંભળજો. શૈલ ઉપરી હે તે આમા કુંજ લુકાયા મલેચ્છ ભય સેવકે મોરે ગિલ પલાયા. જ્યારે મુસલમાનોએ આક્રમણ કર્યું હતું ને ત્યારે મારા પૂજારીએ મને અહીં જંગલમાં સંતાડી રાખ્યો હતો અને આક્રમણના ભયથી એ નાસી ગયો હતો. પ્રાણ બચાવવા માટે પૂજારીએ જ્યારે
મુસલમાનો રાજ થયું ને તો આ બધા મંદિર પર ચડાઈ કરી ત્યારે તેના પૂંજારી આ વિગ્રહને જાડીમાં સંચારી દીધા અને ગોપાલ ઢાંકી અને પોતાના પ્રાણ બચાવીને નાસી ગયા. પૂંજારી ચાલ્યા ગયા પછી હું જાડીમાં પડી રહ્યો, તમે અહીંયા આવ્યા છો તે બહુ સારું થયું અને જરા ધ્યાન રાખી મને કાઢો. જરા ધ્યાન રાખીને મને કાઢી લો એમ કહે છે. કોણ કે? ભગવાન કહે છે સપનામાં. એ તે બલી સે બાલક અંતર્ધાન કેલ જાગિયા માધવ પૂરી વિચાર કરી લે. આમ કહીને કિશોર અલોપ થઈ ગયા અને પછી માધવપુરી જાગી ગયા અને સપન વિશે વિચાર કરવા લાગ્યા. માધવપુરી જાગી ગયા અને સપન વિશે વિચાર કરવા લાગ્યા. કૃષ્ણ કે દેખીનું મોઈ નારીનું ચિંતે એ તે બલી પ્રેમા વસે પડીલા ભૂમિ તે. માધવપુરી શોક કરવા લાગ્યા. મેં ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન કર્યા પરંતુ હું તેમને ઓળખી શક્યો નહીં. આમ બોલીને પ્રેમાવશમાંથી જમીન પર ઢળી પડ્યા. હું ભગવાનને ઓળખી ન હોય ગઈ. ભગવાન મને દૂધ ભાવ આવ્યા અને હું ભગવાનને ઓળખી ગયો નહીં અને એમ કરીને શું કર્યું? જમીન પર પડી ગયા. શણૈ કે રોદન કરીને મન કેલ ધીર આજ્ઞા પાલન લાગી હિલા સુસ્તિર. થોડી વાર પછી માધેન્દ્રપુરીનો વિલાપ કર્યો. પછી તેમણે ગોપાલની આજ્ઞાનું પાલન કરવા મનને સ્થિર કર્યું. આ રીતે તેઓ શાંત થઈ ગયા. એમણે વિચાર કર્યો ભગવાને મને આજ્ઞા કરી છે અને મન શાંત કરી લીધું. એનો વિરહ જાગ્યો. પછી એને શું કરું? મનને શાંત કરી રાખ્યું કે હવે હું ભગવાનની આજ્ઞાનું પાલન કરું. પાત્ર સ્નાન કરી પુરી ગામીએ મધ્ય ગયેલા સબ લોક એકત્ર કલી કહી તે લાગેલા. સવારનું સ્નાન કરીને માધવપુરી ગામમાં ગયા. તે બધાને લોકોને ભેગા કર્યા અને તેમણે આ પ્રમાણે કહ્યું. ગામમાં સ્વામી ગોવર્ધન ધારી જંગલની જાડીમાં પડેલા છે. ચાલો આપણે બધા ત્યાં લઈને તેમને બહાર કાઢીએ. ગામના લોકોને ભેગા કર્યા માધવેન્દ્રપુરીએ કે આ ગોપાલના વિગ્રહમાં છુપાયેલા છે અને આપણે એને બહાર કાઢવાના છે. જાડી અતિશય ગીચ હતી અને તેમાં આપણે પ્રવેશ કરી શકશું નહીં. માટે રસ્તો સાફ કરવા માટે કુહાડી અને કોદાળી લઈ આવો. બધા સામગ્રી લઈ આવો. કે ઘરના બધા ગામવાસીને કીધું કોદાળી લઈ આવો, બધું સામગ્રી લઈ આવો. ગાડી બહુ ઊંડી છે, એમાં આપણે જઈ શકીએ નહીં અને સાફ કરવી પડશે. સુની લોક તાર સંગ ચલેલા હરીશે કુજ કાટી દ્વાર કરેલા પ્રવેશ. આ સાંભળીને બધા લોકો બહુ હસમોર થઈ ગયા, બધા આનંદ થઈ ગયા અને માધવેન્દ્રપુરી સાથે ગયા. તેમની દોરવડી પ્રમાણે તેમને જાડી કાપી નાખી, રસ્તો સાફ કર્યો અને જંગલમાં પ્રવેશ કર્યો. માટી અને ઘાસના ઢગલે ઢકાયેલો વિગ્રહને જ્યારે બધાએ જોયો ત્યારે તે સૌને આનંદ થયું, આનંદે સ્થિત થયું. જ્યારે તે સૌને શિવગ્રહનું અંગ સ્પર્શ કર્યું ત્યારે કેટલાક બહુ ઠાકોરજીને આવરણ દૂર કરી લદીજે તે મહાભારી ઠાકુર કહેનારી ચલાઈ તે. જ્યારે તે સૌએ શ્રી વિગ્રહનું અંગ સ્પર્શ કર્યું ત્યારે કેટલા કહ્યું ઠાકોરજી તો બહુ વજનદાર છે, એક માણસ તેમને હલાવી પણ શકે તેમ નથી. ભગવાનના વિગ્રહ બહુ વજનદાર હતા. ઠાકોરને એક માણસ એને હલાવી હતી એમ નથી, વજનદાર હતા. મહાબલિષ્ઠ લોક એકત્ર કર્યા પર્વત ઉપર ગેલ પુરી ઠાકોર લયા. શ્રી વગ્ર બહુ ભારે હોવાને કારણે બધા મજબૂત માણસોને લાવ્યા. તેમને પર્વતના શિખરે લઈને ભેગા થયા. ભગવાનને શિખર ઉપર ચડાવ્યા પર્વત પર અને બધા માધવપુર તેમની સાથે ગયા. એક પથ્થરનું સિંહાસન બનાવી ઠાકોરને તેમની પર પધરાવ્યા. તેમને ટેકો આપવા તેમની પાસે બીજો ટેકોનો પથ્થર ગોઠવ્યો. ભગવાનને ટેકો આપવા માટે બીજો પથ્થર એને ગોઠવ્યો. ગામીર બ્રાહ્મણ સબ નવ નટ લયા ગોવિંદ કુંડરે જલ અનિલ છાનિયા. ગામના સર્વ બ્રાહ્મણો પુરોહિતો માટીના 9 ઘડા લઈને આવ્યા અને ગોવિંદ કુંડમાંથી પાણી લાવીને તેને ગાળી લેવામાં આવ્યું. ગોવિંદ કુંડમાંથી પાણી લાવ્યું. ભગવાનનું ગોવિંદ કુંડમાંથી પાણી લાવ્યા અને ગાળી નાખ્યું. જ્યારે અષ્ટ વિગ્રહની પ્રતિષ્ઠા કરાતી હતી ત્યારે ગોવિંદ કુંડમાંથી 900 ઘડા પાણી લાવ્યા. કેટલા લાવ્યા? 900 ઘડા પાણીને લાવ્યા. અનેક વાધો ભરી
અનેક સાધો ભેરી વગેરે વાગતા અને સ્ત્રીઓ આગળ મંગળ ગીત ગાવા માંડી. સ્ત્રીઓ આગળ મંગળ ગીત ગાવા માંડી. આપણે લગ્નના ગીત ગાઈ ને પછી આપણે કઈક કુંભ ઘોડો મૂકવા જાય તો આગળ વાજિંત્રો વગાડીને સ્ત્રીઓ બધા મંગળ ગીત ગાય. એવી રીતે બધા મંગળ ગીત ગાવા માંડ્યા, વાજિંત્રો વગાડવા માંડ્યા. બધાને આનંદ થયો કે ભગવાન આવી ગયા. કેહે ગાયને કેહે નાચે મહોત્સવ હેલે દગી દુગ્ધ ધૂત આયલા ગામ હેત શીલે. પ્રતિષ્ઠાના મહોત્સવ વખતે કેટલાક લોકો ગીત ગાતા હતા, વળી કેટલાક નાચતા હતા. ગામમાંથી બધું દૂધ દહીં અને ઉત્સવ માટે લાવે. બધું દૂધ લઈ આવ્યા, બધું દહીં લઈ આવ્યા ગામમાંથી. હાલો લઈ લો, ઠાકોરજી આવી ગયા. ભોગ સામગ્રી આયલા સંદેશ સાથિયત નાના ઉપહાર તાહા કહી દે પારકત. નૈવેદ્ય માટે વિવિધ સામગ્રી, સંદેશ વગેરે તેમજ અન્ય ભેટ ત્યાં લાવવામાં આવી. તે બધાનું વર્ણન તો મારે માટે થઈ શકતું નથી. હું કહે છે કૃષ્ણ કવિરાજ ગોસ્વામી, હું કે આ બધાનું વર્ણન કરવું મારા માટે શક્ય નથી. કેટલી બધી સામગ્રી લાવવામાં આવી, આનું વર્ણન કરી શકતો નથી એમ કહે છે. તુલસી આદિ પુષ્પ વસ્ત્ર આયલા અનેક આપને માધવપુરી કેલ અભિષેક. ગામવાસીઓ તુલસી પત્ર, ફૂલ અને વિવિધ પ્રકારના વસ્ત્રો પુષ્કળ પ્રમાણમાં લઈ આવ્યા. પછી મહાદેન્દ્રપુરી જાતે અભિષેક કરવા લાગ્યા. મહાદેન્દ્રપુરી ભગવાનનો અભિષેક કરવા લાગ્યા. અમંગલા દૂર કરી કરાયેલ સ્નાન બહુ તેલ દિયા કેલસી અંગ ચિક્તણ. મંત્રોચ્ચાર દ્વારા સર્વ અમંગળનું નિવારણ કરી ભગવત વિગ્રહોને સ્નાન વિધિ અભિષેક આરંભ્યો. સર્વપ્રથમ શ્રી વિગ્રહ પર પુષ્પ પ્રકરણ તેલ મંદન માર્જન આવ્યું. તેથી શ્રી નગ્ન ચલક ભગવાનને છે ને કોઈ માયાપુર ગયું છે? માયાપુરમાં ભગવાનના નરસિંહ ભગવાનનો અભિષેક થાય. નરસિંહ ભગવાનનો અભિષેક થાય ને ત્યારે છે ને ભગવાનને તેલ ચોળે. આખા શરીર છે ને ભગવાનને પેલા તેલ ચોળે. એવી રીતે ભગવાનને શું કરે છે? તેલ ચોળે છે. કે તેલ ચોળવાથી ભગવાન જે વિગ્રહ છે ને ચમક પાછી આવી જાય અને ભગવાન ચમકવા માંડે. એવું કે છે આમાં કૃષ્ણ દાસ કવિરાજ. પંચગવ્ય પંચામૃતે સ્નાન કરાયો મહા સ્નાન કરી સત ઘટ દિયા. પહેલા સ્નાન, પછી પંચગવ્ય અને પંચામૃતથી સ્નાન કરાવ્યું. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યું. આપણે ભગવાનનો અભિષેક કરી છે ને પંચામૃતથી. તે ઘી તથા 100 ઘડામાં લાવવામાં પાણી વડે મહાસ્નાન કરાવ્યું. ઘીથી કેટલા 100 ઘડા લાવેલા પાણીથી વડે મહાસ્નાન કરાવ્યું. હવે ભાવાર્થનું થોડુંક સમજવા જેવું છે અને ભાવાર્થને સમજાવું. પ્રભુપાદજી લખે છે પંચગવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને ગૌમૂત્ર આ 5 દ્રવ્યો હોય છે. તે બધા જ ગાયના હોય છે. તે પરથી આપણે સમજી શકીએ છીએ ગાયનું કેટલું મહત્વ છે. કારણ કે ભગવત વિગ્રહના સ્નાન માટે તેનું મળ, મૂત્ર, છાણ વગેરે જરૂરી હોય છે. પંચામૃતમાં દહીં, દૂધ, ઘી, મધ અને ખાંડ હોય છે. ત્યારે અભિષેક કરો ને જરા ધ્યાન રાખજો. આ 5 અમૃતનો સમાવેશ થાય છે. આમાંનો મોટો ભાગ ગાયમાંથી જ આવે છે અને ખાંડ અને મધ બધું આસ્વાદ બનાવવા માટે ઉમેરવામાં આવે છે. મહાસ્નાન પૂરું થયા પછી ફરીથી વિગ્રહની સુગંધી તેલ જોડીને અભયંગ કરવાથી સિંહગ્ન ચકિત ઉઠ્યા. સિંહ અંગને સ્વચ્છ કર્યા પછી તેમને નવા વસ્ત્રો પહેરાવ્યા અને ચંદનનું વિલેપન કરી તેમને તુલસી માળા અને બીજા સુગંધીધાર ફૂલોની માળાઓનો શણગાર કરવામાં આવ્યો. આ બહુ લાંબુ છે, અગાઉ છે. ધૂપ દીપ કરી નાના ભોગ લગાયેલા. દધી દુગ્ધ સે દાસી કીછું આયેલા. અભિષેક વિધિ પૂરા થયા બાદ ધૂપ, અભિષેક પૂરો થયો પછી ધૂપ પ્રગટાવવામાં આવ્યો, દીપ પ્રગટાવવામાં આવ્યા. અનેક પ્રકારના નૈવેદ્ય શ્રી ભગવાન આગળ ધરાવવામાં આવ્યા. આ નૈવેદ્યમાં દૂધ, દહીં અને કેટલાક પ્રકારની મીઠાઈ આવી હતી અને તે બધાનો સમાવેશ થયો હતો. સુવાસિત જલ નવ પાત્રે સમપીલ આચમન દિયા તે તાંબૂલ નવદીલ. ભગવત વિગ્રહને પ્રથમ અનેક પ્રકારની સામગ્રીનું નૈવેદ્ય અર્પણ કર્યું. પછી નવા પાત્રોમાં પીવા માટે સુવાસિત પાણી આપ્યું અને મુખ ધોવા માટે ભગવાનને પાણી આપ્યું. ભગવાને જોજો, ભગવાને ઓફર કરીને ભગવાનને પાણી, પછી ભગવાનને આચમની કરાવવી પડે છે. આપણે ભગવાનને ભોગ લગાવીને આવું સમજવાનું છે. ભગવાનને પહેલા ભગવાનનું મુખ ધોરાવવું પડે, પછી ભગવાન માટે પાણી મૂકવું પડે.
આપણે ઓફર કરી પહેલા પણ અને પછી પણ. ભગવત વિગ્રહને પ્રથમ અનેક પ્રકારની સામગ્રીનું નૈવેદ્ય અર્પણ કર્યું. નવા પાત્રોમાં પીવા માટે પાણી, સુવાસિત પાણી આપ્યું, મુખ ધોવા માટે પાણી આપ્યું અને છેલ્લે સુગંધી મસાલા નાખેલું પાન અર્પણ કર્યું. ભગવાને પછી શું આપ્યું? પાન ખવડાવ્યું. ભગવાનને પાન ખવડાવ્યું. તાંબુલનું પાન અર્પણ કર્યા પછી ભોગ આરતી કરવામાં આવી. ભગવાન તાંબુલનું પાન ખવડાવી પછી ભગવાનની ભોગ આરતી કરવામાં આવી. છેલ્લે બધાએ વિવિધ પ્રકારની પ્રાર્થના કરી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આત્મસમર્પણ કર્યું. ભગવાનને આત્મસમર્પણ કર્યું બધાને. ગામના લોકોએ જ્યારે જાણ્યું કે મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દરેક પોતાને ઘેરથી ચોખા, દાળ, ઘઉંનો લોટ લઈ કાંઈ સંગ્રહ કર્યો હતો તે બધું લઈને આવ્યા. બધું ભેગું કર્યું હતું, બધું લઈને આવ્યા. દાળ, ઘઉં, બધા લોટ લઈને આવ્યા અને તે બધું જ એટલા મોટા પ્રમાણમાં હતું કે તે પર્વત શિખરનો આખો ભાગ તેનાથી ભરાઈ જાય. એટલું બધું હતું કે પર્વત શિખરનો આખો ભાગ ભરાઈ જાય ને, ઢકાઈ જાય ને, એટલું બધું લઈને આવ્યા ગામના વાસીઓ. ચાલો લઈ જાય ઠાકોર માટે. કેવી ભાવના છે જો ગામના લોકોની. હે, આવી ભાવના જોઈએ. ગામમાં જ તેમના ત્યાંથી ચોખા, દાળનો લોટ આવ્યો. તે ગામના કુંભાર બધી જાતના રાંધવા માટે વાસણ લઈ આવ્યા. લોટ આવી ગયો છે, વાસણ લઈ આવો. હું ક્યાં રાંધવાનું છે. પછી સવારે રાંધવાનું શરૂ કર્યું. સવારે રાંધવાનું સારું કર્યું. 10 બ્રાહ્મણો ભાત રાંધતા હતા. કેટલા? 10 બ્રાહ્મણો ભાત રાંધતા હતા. 5 બ્રાહ્મણો અનેક વિધિ દાળ તથા શાક કરતા. 5 બ્રાહ્મણો કરતા હતા દાળ ને શાક ને બધું બનાવતા હતા. વનમાં મળતા કંદ, મૂળ, ફળ, શાકભાજી વગેરે ઉપયોગ કરી શાક બનાવ્યા અને કોઈએ દાળ વાટી, વડા અને વડીઓ બનાવ્યા. આ પ્રમાણે બ્રાહ્મણોએ 16 પ્રકારની અન્ન સામગ્રી તૈયાર કરી. 5-7 માણસે ઢગલા રોટલીઓ કરી જેની ઉપર સારી રીતે ઘી ચોપડવામાં આવ્યું. તેમને ભાત, દાળ અને શાક પણ ઘીથી સંભર હતા. બધું દાળ બધું ઘીથી બનાવ્યું. શાક ને બધું આપણે બનાવ્યું કપાસિયાના તેલથી, પામના તેલથી. ભગવાનને ઘીની સામે આપણે જોજો, આપણે ગુરુ મહારાજની ગેસ પૂજા હતી ને, બધા ગયા છે ભક્તો હમણાં તિરુપતિ ગયા હતા ને, ત્યાં બધી સામગ્રી ઘીમાં બનાવવામાં આવે છે, ગાયના ઘીમાં. હા, એવું નહીં ખાલી રોટલી ચોપાડવાની, શાક બધું ઘીથી બનાવવામાં આવે અને ભગવાનને ધરવામાં આવે. અનેક પ્રકારના ભાત બનાવવામાં આવે. હા, રોટલીના ઢગલા કર્યા. જમીન પર નવું કાપડ પાથરીને તેની ઉપર પલાશ ખાખરાના પાન ગોઠવી રાંધેલા ભાત ઢગલો કર્યો. ભાતના ઢગલાની આજુબાજુ રોટલીઓની થપ્પીઓ મૂકી અને દાળ, શાક વગેરે વેચેનો પાત્રોમાં ભરીને આસપાસ ગોઠવી દીધા. દહીં, દૂધ, મઠ્ઠો. જો મઠ્ઠો એવું નહીં આપણે અત્યારે મઠ્ઠો ખાઈ, પેલા મઠ્ઠો ખાતા હતા બધા, એવું નહીં સમજતા. જો દહીં, દૂધ, મઠ્ઠો, શ્રીખંડ, દૂધ પાક, મલાઈ વગેરે પાત્રો શાકના પાત્રો પાસે મૂકી દીધા. ભગવાને ભાઈ શાક મૂક્યું અને પછી દૂધ, દહીં, ચીની, મીઠાઈ બધી મૂકી દીધી ભગવાનની પાસે અને ભગવાને અન્નકૂટ ધરાવ્યું. આ રીતે અન્નકૂટ કરવામાં આવ્યું અને મહાજનપુરી ગોસ્વામીએ સ્વયં તે સર્વનું ગોપાલને સમર્પણ કર્યું. કોને ધરાયો ભોગ? મહાજનપુરી ભગવાનને ભોગ ધરાયો, અન્નકૂટ ધરાયો. પીવા માટે સુવાસિત પાણીના ઘડા ભરીને મૂક્યા અને ઘણા દિવસ સુધી ભૂખ્યા રહેલા ભગવાન શ્રી ગોપાલને બધું આરોગ્ય. ભગવાન કેટલા દિવસથી ભૂખા હતા, કેટલા દિવસથી ભગવાન ભૂખા હતા વિચાર કરો. અને ભગવાન બધું જ ખાઈ ગયા. ભગવાન બધું ખાઈ ગયા. આપણે કે ને ભગવાન થોડા ખાય છે, નહીં, ભગવાન ખાય છે પણ આપણી ભાવના હોવી જોઈએ ભગવાનને ખબર. આપણે ઘણી કથા સાંભળી છે ને, હે, એક પેલો બ્રાહ્મણની કથા સાંભળી છે ને, એકાદશીની કથા સાંભળી ને આપણે, હે, જે બ્રાહ્મણનો પુત્ર હોય હું ગામડે જાઉં છું, હે, તો પેલા પુત્રને કહે કે હું છે ને 3 દિવસ માટે ગામ જાઉં છું, તું છે ને ગોપાલને ભોગ લગાવજે, ભૂલતો નહીં. કે હારું બાપુ. ભગવાનને ભોગ લગાવી, ગોપાલને ભોગ લગાવી. પછી ગોપાલને ભોગ લગાવે, ગોપાલને જે હતું બનાવ્યું હતું લગાવે, પછી ખોટી રાખી ખાઈ જાવ છે. બાપા મને મારી છે, નકર હું તમને મારી છું. ગોપાલ ખાવા મળે. ગોપાલ ખાઈ ગયા, કઈ વધ્યું નહીં. સમજા? હવે 2-3 દી લગી આવી, 2-3 દી લગી ખોટી રાખે. બાળકની બુદ્ધિ જોવો એને તો ખાઈ જાવ કે
પછી આવ્યા બ્રાહ્મણ ને પિતા આવ્યા, પછી ક્યાં કે ભગવાન બધું ખાઈ ગયા. એ કે હું આટલા વર્ષથી ખવડાવું છું ને કે ખાતા. હા, એ કે ભગવાન ખાઈ ગયા અને બધી સામગ્રી માગી બ્રાહ્મણ પણ ખાઈ ગયા. કે હું જોઉં છું કેમ ખાય છે, આટલા વર્ષથી હું ખવડાવું ખાતા નથી નહીં. પણ બ્રાહ્મણ બધું સારું પપ્પા, હું આજે પાછું ભોગ લગાવી. ભોગ લગાવ્યો અને રાખી ખોટી, અને ઓલો બ્રાહ્મણ હતો ને એ હંતાઈ ગયો. ખાઈ લો એ કે ખાઈ લીધું ને બ્રાહ્મણે હાથ પકડી ગયો. વિચાર કરો, હાથ પકડી ગયો. એટલે ભગવાન જમે છે, તમારી ભાવનાના ભૂકા છે. ભગવાનને કોઈ કમી નથી. એ સમજો, ભગવાને સહસ્ત્ર લક્ષ્મી જો ભગવાનને ખવડાવે છે. ભગવાનને કોઈ ભૂખ્યા નથી. પણ આપણા શુદ્ધિકરણ માટે આપણે ભગવાનને ભોગ લગાવવો જોઈએ અને ભગવાનને જમાડવું જોઈએ. આગળ આમાં આવશે કથામાં કે ભગવાન કેવી રીતે ભગવાન જમે છે. આ રીતે અણકુદ માધેન્દ્રપુરીએ અર્પણ કર્યું. પીવા માટે સ્વચ્છ પાણીના ઘડા મૂક્યા અને ગોપાલને આરોગી ગયા. શ્રી ગોપાલ જોકે બધું સારી રીતે આરોગી ગયા હતા અને તેમને છતાં તેમને દિવ્ય હસ્ત સ્પર્શથી બધું જેમનું હતું તેમનું તેમ જ રહ્યું. ભગવાન બધું ખાઈ લીધું ને પછી ભગવાને પાછું હતું ને એમનું એમ જ મૂકી દીધું. ભગવાન બધું ખાઈ ગયા અને પછી શું કર્યું? હતું ને એમને એમ રહેવા દીધું. શ્રી ગોપાલે બધું આરોગ્ય પછી સદરું અન્ન જેમનું તેમ હતું તેમ રીતે રહ્યું. તે માધેન્દ્રપુરીએ આધ્યાત્મિક દ્રષ્ટિ વડે જાણી લીધું. કેવી રીતે? માધેન્દ્રપુરીએ આધ્યાત્મિક દ્રષ્ટિ વડે બધું જાણી લીધું. ભગવાનના ભક્તો માટે કશું જ ગુપ્ત હોતું નથી. ભગવાન માટે જે ગુપ્ત ન હોય ને એવું ભગવાનના ભક્તો માટે કોઈ ગુપ્ત વસ્તુ રહે નહીં. ભગવાનની આદાન પ્રદાનની આ બધી તેમની પરાકાષ્ઠા છે. આ વસ્તુ ગોપાલજીની પ્રતિષ્ઠા અને અદ્ભુત મહોત્સવ એક જ દિવસમાં થયા. તે બધું ભગવાનની શક્તિ પ્રભાવે થયું. ભક્ત સિવાય બીજું કોઈ આ સમજી શકે નહીં. એક જ દિવસમાં બધું થઈ ગયું. કેટલા દિવસમાં? એક જ દિવસમાં બધું થઈ ગયું. વિચાર કરો, ભગવાનની કૃપા હોય તો જ આ વસ્તુ થઈ શકે એવું આમાં સમજાવ્યું છે. માધવેન્દ્રપુરીએ ગોપાલજીના મુખ ધોવા માટે પાણી આપ્યું અને મુખ શુદ્ધિ માટે સોપારી આપી. પછી જયારે આરતી થતી હતી ત્યારે બધા લોકો શ્રી ગોપાલજીના જય જયકાર ગાવા લાગ્યા. ભગવાનની આરતી થઈ ગઈ અને બધા લોકો જય જયકાર ગાવા લાગ્યા. ભગવાનને શયન કરવા માટે શ્રી માધવેન્દ્રપુરી એક નવો પલંગ લાવ્યા. ભગવાનને હોવા માટે એક માધવેન્દ્રપુરી નવો પલંગ લઈ આવ્યા અને નવી ચાદર પાથરી અને પથારી તૈયાર કરી દીધી. ભગવાનને હોવા માટે તૈયારી કરી દીધી. પલંગની ચૌ તરફ ઘાસની સાદડીઓ બાંધી અને ઉપર ઢાંકવા માટે પણ સાદડી બાંધી તત્કાળ પૂરતી મંદિર જેવી રચના કરી. આ રીતે ભગવાનને શયન કરાવ્યું. મંદિર જેવી રચના કરી અને ભગવાનને શયન કરવા માટે તૈયાર કર્યું. ભગવાનને શયન કરાવી માધેન્દ્રભાઈ બધા બ્રાહ્મણને બોલાવી અને કહ્યું, હવે બાળકોને વૃદ્ધો સૌ પ્રસાદ લેવા માટે આવી જાઓ. હાલો બધા પ્રસાદ લેવા આવી જાઓ. બધાને તૈયારી કરી. ભગવાનને પુરાવીને પછી હું કે ગામના લોકોને બધા પ્રસાદ લેવા માટે આવી જાઓ. ત્યાં બધા આવેલા બધા લોકો પ્રસાદ લેવા બેઠા અને ક્રમશ બધા જમ્યા. સૌ પ્રથમ બ્રાહ્મણો અને તેમની પત્નીઓને પ્રસાદ આપ્યો. સૌથી પહેલા શું કહે છે? સૌથી પહેલા આપણે કોને જમાડવો જોઈએ? બ્રાહ્મણોને જમાડવો જોઈએ. આપણે મંત્ર બોલી છે, નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય જગત હિતાય ગોવિંદાય નમો નમઃ. સૌથી પહેલા બ્રાહ્મણી છે ને ભગવાનનું મુખ છે, તો સૌથી પહેલા બ્રાહ્મણોને આપણે જમાડવું જોઈએ. આ રીતે બ્રાહ્મણો જમાડ્યા. માત્ર ગોવર્ધન ગામના લોકો પ્રસાદ લીધો એવું નહીં, પરંતુ બીજા ગામના આવેલા સૌ લોકોએ પણ પ્રસાદ લીધો. તેમણે પણ ગોપાલ વિગ્રહના દર્શન કર્યા અને પ્રસાદનું ભોજન કર્યું. બીજા ગામના લોકો આવ્યા, ભગવાનના દર્શન કર્યા અને બધાએ પ્રસાદ લીધો. માધેન્દ્રપુરીનો પ્રભાવ જોઈને ત્યાં આવેલા સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જોયું કે પૂર્વ કૃષ્ણના સમયમાં જેમ અણકુટ થયો હતો તેવો જ શ્રી માધેન્દ્રપુરીની કૃપાથી થયો હતો. જ્યારે ભગવાનના પોપત્ર વજ્રનામાં જે અણકુટ ધર્યો હતો ને એવો જ અણકુટનો ઉત્સવ ત્યારે માધેન્દ્રપુરે કર્યો. એવું ઉદાહરણ થયું. આજ એવો જ અણકુટ ભગવાનને અર્પણ કરાયો. તે પ્રસંગે હાજર થયેલા સર્વ બ્રાહ્મણોએ માધવેન્દ્રપુરીએ વૈષ્ણવ માર્ગની દીક્ષા આપી અને જુદી જુદી સેવા માટે કામ સોંપ્યું. પછી માધવેન્દ્રપુરી હતા ને જે બ્રાહ્મણો હતા ને એમને દીક્ષા આપી, એમને દીક્ષિત કર્યા. શું કરવા? આગળ આવશે. વિશ્રામ લીધા પછી ભગવત વિગ્રહને ઝઘડવા જોઈએ અને તેમને તરત જ કઈ ભોગ ધરાવી પીવા માટે જળ અર્પણ કરવું જોઈએ. ભગવાનને પાછા જયારે જગાડીએ ને ત્યારે ભગવાન શું કરવું જોઈએ? આપણે 4 વાગે ભગવાનને જગાડીએ ને ત્યારે શું કરવું જોઈએ? જળ અર્પણ કરવું જોઈએ અને જે કંઈક લાવ્યા હોય ને ભગવાન પાછું ધરવું જોઈએ. આપણા મંદિરમાં કેટલી વાર ભોગ લાગે?
આપણા મંદિરમાં કેટલી આરતી થાય માતાજી પ્રભુજી? 6 વાર આરતી થાય, 6 વાર ભગવાનને ભોગ લાગે. જેટલી વાર આરતી કરીને આપણે મંગળ આરતી કરી તો પ્રભુજી ભોગ લગાવે ને, પેલા લગાવો તો પછી લગાવો, ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ગોવર્ધન પર્વત પર શ્રી ગોપાલ પ્રગટ થયા એવા સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા. તેથી આસપાસના ગામમાંથી લોકો ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા. ગામમાંથી બધા લોકો આવવા માંડ્યા, હાલો ભગવાન પ્રગટ થયા. એક પછી એક ગામે હર્ષભરે અન્નકૂટ ઉત્સવ કરવા મહાદેવપુરી પાસે માંગણી કરી. આ રીતે કેટલાક દિવસો સુધી અન્નકૂટ ઉત્સવ કરવામાં આવ્યો. કેટલાક દિવસ સુધી અન્નકૂટ ઉત્સવ ચાલુ જ રહ્યો. શ્રી મહાદેવપુરી દિવસ દરમિયાન કશું ખાધું નહીં. મહાદેવપુરી કાંઈ ખાધું નહોતું, પરંતુ રાત્રે ભગવાનને શયન કરાવી તેમણે દૂધનો પદાર્થનું ભોજન કર્યું. મહાદેવપુરી થોડુંક દૂધ પીધું અને બીજા દિવસે પ્રાતકાળે ભગવત વિગ્રહની સેવા ફરી શરૂ થઈને અને એક ગામના લોકો બધી અન્ન સામગ્રી બીજા દિવસે પાછી સેવા ચાલુ થઈ. ગામના લોકો તેમની પાસે હતું તે બધું અન્ન, ઘી, દૂધ લઈ આવ્યા. તેમણે ગોપાલના વિગ્રહની આગળ પાછું બીજે દિવસે મૂક્યું. બીજા દિવસે પણ આગલા દિવસે જેમ અન્નકૂટ ઉત્સવ બધો થયો, બ્રાહ્મણોએ ખાદ્ય પદાર્થ બનાવ્યા અને ગોપાલને આરોગ્ય. વ્રજભૂમિ કે વૃંદાવન કૃષ્ણ ભાવના આચરણ માટે યથાર્થ સ્નાન છે, જ્યાં લોકો સ્વાભાવિકપણે કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ રાખે છે અને કૃષ્ણ પણ તેમની ઉપર સ્વાભાવિક રીતે. આ કથા ક્યાં બની હતી? ગોવર્ધનમાં. એટલે આમાં શું લખે છે કે આ વ્રજભૂમિ કેવી છે? કૃષ્ણ ભાવના આચરણ કરવા માટે સર્વશ્રેષ્ઠ સ્નાન છે. એટલે આપણે શું કરીએ છીએ? વચનમાં વાસ કરીએ છીએ ને, આપણે ભગવાનના ધામમાં વાસ કરીએ છીએ ને વર્ષની એકવાર. કેમ? કૃષ્ણમાં ભક્તિ પ્રાપ્ત કરવા માટે એને બહાર લાવવા માટે આ શ્રેષ્ઠ સ્થાન છે એવું કહે છે. આમાં કૃષ્ણ પણ તેમની પર સ્વાભાવિક રીતે પ્રેમ ભરું વલણ ધરાવે છે. આપી જુદા જુદા ગામમાંથી લોકોના ટોળા વિગ્રહ દર્શન માટે આવતા, મહાપ્રસાદનું ભોજન કરતા. ભગવાન શ્રી ગોપાલના સ્વરૂપે કૃષ્ણ સ્વરૂપના દર્શન થવાથી તેમના બધા દુઃખ શોકનું નિવારણ થતું. બધા લોકો બધા આશા લઈને આવતા હતા, બધા દુઃખ લઈને ભગવાન પાસે આવતા, બધા દુઃખ દૂર થઈ જતા હતા અને બધા લોકો આવતા હતા અને ભોજનનો પ્રસાદ લેતા હતા. વૃંદાવનની આસપાસના સર્વ ગામના ગોપાલના પ્રાગટ્યની જાણ થઈ. ત્યાંના સૌ લોકો દર્શન કરવા આવતા. બધા એક દિવસ પછી અન્નકૂટ મહોત્સવ ચાલુ હતો. હવે થોડુંક આગળ ગયો જાઉં. આ રીતે એ મત વત્સર દુઈ કરી લે સેવન, એક દિન પુરી ગોસાઈ દેખે લે સ્વપન. હવે આપણે બીજા પાઠ પર આવી ગયા. આ રીતે 2 વર્ષ સુધી મંદિરના અર્ચ વિઘ્નની સેવા પૂજા વૈભવી રીતે થતી હતી. કેટલા વર્ષ લગી? 2 વર્ષ લગી આવી. કેટલા વર્ષ લગી? 2 વર્ષ લગી. પછી એક દિવસ મહાદેવપુરીને સપનું આવ્યું. આ પાછું સપનું આવ્યું ભગવાન કોને? મહાદેવપુરી પાછું બીજું સપનું આવ્યું. ગોપાલ કહે પુરી આમાર તાપ નહીં આય, મલય ચંદન લેપ તબી સે જુડાય. સપનામાં મહાદેવપુરીને દર્શન આપીને ગોપાલે કહ્યું, મારા શરીરમાંનો તાપ હજુ શમ્યો નથી. શું કહે છે? મારો તાપ છે ને હજી ઠંડો નથી થયો એમ કહે છે. કોણ કહે છે? ગોપાલ સપનામાં આવીને પાછા 2 વર્ષ પછી. તમે મલય દેશમાં થતું ચંદન લાવો અને ઠંડક માટે મારા અંગને લેપ કરો. તમે મલય દેશ જાઓ અને ચંદન લઈને આવો અને મારા શરીરને લગાડો અને મને લેપ કરો એમ કહે છે. કોણ કહે છે? આ ગોપાલ કહે છે. મલય જ આના યાયા નીલાચલ હેતે અને હેતે નહીં તુમી તલહ કરીતે. જગન્નાથપુરી જઈ ત્યાંથી ચંદન લઈ આવો અને તમે જલ્દી જાઓ, બીજું કોઈ આ કરી શકે તેમ નથી, માટે તમે જાઓ, તમે જલ્દી જાઓ, બીજું કોઈ કરી નહીં કેમ કહે છે ભગવાનના સપનામાં. આ સપને જોઈને મહાદેવપુરી પ્રેમવશ થઈ ગયા. બીજી વાર સપનું આવ્યું ને પાછા પ્રેમ ભાવમાં આવી ગયા. બહુ આનંદ થયા અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ પૂર્વ બાજુ બંગાળ જવા રવાના થયા. પાછા શું કરે છે? પૂર્વ બાજુ બંગાળ જવા રવાના કરે. બંગાળમાંથી જવાય. જતા પહેલા મહાદેવપુરીએ ભગવાનની નિત્ય સેવા પૂજાની ગોઠવણ કરી અને જુદા જુદા કાર્ય માટે ભિન્ન લોકોની નિયુક્તિ કરી. પછી ગોપાલની આજ્ઞા લઈ તેઓ આગળ બંગાળ જવાની. પેલા જે બ્રાહ્મણો દીક્ષા આપી હતી ને, એ બ્રાહ્મણોને નિયુક્ત કર્યા અને સેવા ગોપાલની આપી અને બંગાળ જવા નીકળ્યા.
મહાજનપુરી જયારે શાંતિપુરમાં અદ્વૈત આચાર્યના ઘેરે આવ્યા ત્યારે તેમને ભગવત પ્રેમ ભાવ જોઈ આચાર્યને ઘણો આનંદ થયો. કોની ઘેરે ગયા? અદ્વૈત આચાર્ય. ક્યાં ગામમાં રહે છે? શાંતિપુરમાં, બંગાળમાં આવેલું છે. માયાપુર નજીક આ ગામ આવેલું છે. અદ્વૈત આચાર્ય. કોણ અદ્વૈત આચાર્ય? શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત અદ્વૈત આચાર્ય છે. એમની ઘેરે ગયા. કોણ? આ મહાજનપુરી એમની ઘેરે ગયા. તાર ઠાઈ મંત્ર લે લે યતન કર્યા ચલી લે દક્ષિણે પુરી ધારે દીક્ષા દિયા. અદ્વૈત આચાર્યએ મહાજેન્દ્રપુરી પાસે દીક્ષા આપવા વિનંતી કરી. હું કીધું મને દીક્ષા આપો, વિનંતી કરી મહાજેન્દ્રપુરીને, મને દીક્ષા આપો. અદ્વૈત આચાર્ય અદ્વૈતને દીક્ષા આપી અને મહાજેન્દ્રપુરી દક્ષિણ તરફ રવાના થયા. રેમુણાત કેલ ગોપીનાથ દર્શન તાર રૂપ દેખિયા હેલ વિહલ મન. પ્રભુ સમજ જોઈ લેજો. 9:10 પતાવવું છે તો 15 તો કે દક્ષિણ ભારત તરફ જતા શ્રી મહાજનપુરી રેમુણા ગામે આ ગયા. ફાસ્ટ કરો, હું શ્લોક નહીં ગાઉં. આ રેમુણા ગામમાં મંદિર આવેલું છે દક્ષિણ ભારત જઈને આપણી રસ્તા પરથી. ક્યાં આવેલું છે? રેમુણા. યાદ રાખજો. શું? રેમુણા ગામે ગયા ત્યાં ગોપીનાથજી નું મંદિર આવેલું છે. ગોપીનાથજીના મંદિરે ભગવત વિગ્રહનું સૌંદર્ય જોઈને મહાજનપુરી આ વિગ્રહને જોયા ને તો એને પ્રેમ ભાવ થઈ ગયા. ગોપીનાથજીનું મંદિરમાં ભગવાનના દર્શન કર્યા ને તો પ્રેમમાં પોતપોત થઈ ગયા. મંદિરનો આગળનો ભાગ જ્યાંથી સામાન્ય રીતે લોકો દર્શન કરે છે ત્યાં મહાજનપુરીએ ભાવપૂર્વક નિત્ય તથા કીર્તન કર્યું. પછી ત્યાં બેઠા અને ભગવાનને કેવા પ્રકારનો ભોગ ધરાવાય છે તે વિશે એક બ્રાહ્મણને પૂછ્યું. સમજજો. શું કર્યું કે આ મંદિરના આગળ ભાગમાં જોયું અને આ મંદિરમાં ભગવાનને કેવો ભોગ લાગે છે એવું એને બ્રાહ્મણને પૂછ્યું. કેવા પ્રકારનો ભોગ લાગે છે. સેવાની ઉત્તમ વ્યવસ્થા જોઈને મહાજનપુરી હનુમાન દ્વારા સમજી ગયા કે અહીં સર્વોત્તમ ભોગ ધરાવાતા હશે. જોજો, તમે કોઈ ભક્તની ઘેરે જાઓ ને, હજુ સમજવાનો પોઈન્ટ છે, કોઈ ભગવાનને ભક્તની ઘેરે જાઓ ને તમે એને મંદિર જોયું ને તમને ખબર પડી જાય કે આ સેવા કેવી રીતે કરે છે. સમજવાનો પોઈન્ટ છે. ભગવાનને કોઈ ભક્તની ઘેરે જાઓ ને તો એનું મંદિર તમે જોવો ને ખબર પડી જાય કે ભગવાનની સેવા કેવી રીતે કરે છે, આ ઘરમાં કેવી રીતે આ સ્ત્રી કેવી રીતે કાર્ય કરે છે. તો આ જેવું જોયું ને મહાજનપુરી ભગવાનના વિગ્રહને જોયા, એની બધી ગોઠવણ જોઈને તો હું કહ્યું સેવાની ઉત્તમ વ્યવસ્થા જોઈને મહાજનપુરીના હનુમાન દ્વારા સમજી ગયા કે અહીં ભગવાનને સારી સેવા થઈ છે. સર્વોત્તમ ધરાવવામાં ભોગ ધરાવવામાં આવતો હોય છે. ભગવાન અષ્ટપુરુષ હતા. ભગવાન કેવા હતા? અષ્ટપુરુષ. મેં આગળ વાત કરી છે ને ભગવાનને આપણે ધરાવીને એવું ભગવાનનું શરીર થાય. ભગવાન પાતળા આવતા થઈ જાય. ભગવાનના વસ્ત્ર તો ઢીલા પડવા મળે. મહારાજના લેક્ચરમાં આવે છે ને. મહાજનપુરીએ મનમાં વિચાર કર્યો અહીં કેવા પ્રકારના ભોગ ધરાવાય છે તે હું પૂજારીને પૂછીશ, જેથી મારા રસોઈ ઘરમાં તેની વ્યવસ્થા કરી શકું અને ગોપાલને પણ તેવો ભોગ અમે ધરાવી શકીએ. એવો વિચાર કર્યો કોને? મહાજનપુરીએ. કે કેવા પ્રકારના ભોગ લગાવાય છે હું બ્રાહ્મણને પૂછીશ પૂજારીને, અને મારા ગોપાલ માટે પછી હું વ્યવસ્થા કરીશ. આવી ભાવના હોવી જોઈએ કે ભગવાન જયારે ભોગ બનાવીને કોઈને કહેવું ન જોઈએ. આપણે તો આપણે આગળ કહી દઈએ હું બનાવું, રસગુલ્લા બનાવ્યા છે, ગુલાબ જાંબુ બનાવ્યા, કોઈને વાત નહીં કરવી જોઈએ. એટલે આપણે મંદિરમાં છે ને માતાજી બ્રાહ્મણ દીક્ષિત મોઢે બધું બાંધી દઈ ને, મનમાં પણ આપણે ભગવાનના ભોગનો આસ્વાદન કરવું જોઈએ નહીં. જયારે બ્રાહ્મણે પૂજારીને આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે ત્યાં ગોપીનાથજીને કેવો ભોગ ધરાવતો હતો તેની વિગતે માહિતી આપી. પૂછ્યું ત્યારે એને માહિતી આપી. બ્રાહ્મણે પૂજારીને કહ્યું સંધ્યાકાળે ભગવાનને માટીના 12 પાત્રોમાં ભરી ખીરનો ભોગ ધરાવવામાં આવે છે. કેટલામાં? 12 પાત્રમાં ખીરનો ભોગ ધરાવવામાં આવે છે આ મંદિરમાં. તેનો સ્વાદ અમૃત સમાન હોય છે, કારણ તેનું નામ અમૃત કેલી પડ્યું છે. કેવું ખીરનું નામ પાડ્યું છે? અમૃત કેલી ખીર. કેવું? અમૃત કેલી ખીર નામ પાડવામાં આવ્યું. એ અમૃત જેવાનો સ્વાદ છે એટલે અમૃત કેલી નામ પાડવામાં આવ્યું. આ ખીર દુનિયાભરમાં ગોપીનાથ ખીર એવા નામથી સુપ્રસિદ્ધ છે. દુનિયામાં બીજે ક્યાંય આવો ભોગ અર્પણ કરાતો નથી. મહાજનપુરી જયારે બ્રાહ્મણ પૂજારી સાથે વાત કરતા હતા ત્યારે જ ભગવાનની આગળ ખીરનો ભોગ મૂકવામાં આવ્યો. જયારે વાર્તાલાપ ચાલતો હતો ત્યારે પૂજારી આવીને શું કર્યું?
ભગવાનનો ભોગ ધરાવવામાં આવતો હતો. આ સાંભળીને મહાદેવપુરના મનમાં આ પ્રમાણે વિચાર કર્યો, જો માંગ્યા વિના થોડો ખીરનો પ્રસાદ મને મળી જાય ને તો તેનો હું સ્વાદ ચાખી મારા ભગવાન ગોપાલજીના માટે હું એક ખીરનો ભોગ તૈયાર કરીશ. હું કહે છે, જો માંગ્યા વિના મને થોડો ખીરનો પ્રસાદ મળી જાય ને એવો મનમાં વિચાર કર્યો, તેનો સ્વાદ ચાખી લઉં, કેવા પ્રકારનો સ્વાદ છે હું ચાખી લઉં અને મારા ભગવાન ગોપાલ માટે તે હું ખીરનો ભોગ તૈયાર કરીશ. જેનો ટેસ્ટ મને મળી જાય ને તો એવો હું ખીર બનાવું મારા ગોપાલ માટે. ખીર ચાખવાની ઈચ્છા થવાને કારણે માધવપુરને બહુ શરમ ઉઠી. સમજ્યું શું કીધું? ખીર ચાખવાની ઈચ્છા થઈ ને એટલે શરમ લાગી. ત્યારે પહેલા હું ચાખી લઉં, એને શરમ લાગી, મનમાં શરમ લાગી કે ભગવાનને ધર્યા વગર હું, પણ એને ભાવના કેવી હતી તો એને શરમ લાગી. તેઓ વિષ્ણુ સ્મરણ કરવા લાગ્યા. વિષ્ણુ સ્મરણ કરતા કરતા હતા ત્યારે ભોગ વિધિ સંપૂર્ણ થઈ અને આરતીની શરૂઆત થઈ ગઈ. પછી બોલો ભગવાનનો ભોગ લાફાની પૂજારી લગાવી દીધો અને આરતીની શરૂઆત થઈ ગઈ. આરતી થયા પછી માધવપુરીએ ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને તે મંદિરની બહાર આવ્યા. તેમને કોઈને કશું કહ્યું જ નહીં. મનમાં વિચાર કરી લીધો, ભગવાનને પ્રણામ કર્યા અને કોઈને કઈ કીધું નહીં. અને માધવપુરી ભિક્ષા માંગતા નહીં. મેં વાત કરી હતી, માધવપુરી કોઈ પણ ભિક્ષા માંગતા નહોતા. તેઓ સંપૂર્ણ વિરક્તા હતા અને પ્રાકૃત વસ્તુ તરફ બેપરવાહ રહેતા. જો કોઈ તેમને ખાવાનું આપે તો ખાઈ લેતા અને તે ઉપવાસ કરી લેતા. કોઈ ખાવાનું આપે તો જ ખાવાનું, નકર તે દિવસે ઉપવાસ. આવું એનું જીવન હતું. માધવપુરી જેવા પરમહંસ ભગવાનની પ્રેમ સંભાર સેવામાં હંમેશા સંતુષ્ટ રહે છે. એ બહુ સંતુષ્ટ હતા, ભગવાનની સેવા કરીને જ હસ્તપુષ્ટ રહેતા હતા. પ્રાકૃત ભૂખ તરસ તેમની પ્રવૃત્તિ અવૃત્તિ નહોતી. આપણને ભૂખ લાગે તો આપણને શરીરમાં બેચેની આવી જાય. આપણે 12:30 થાય, 1 વાગે, હવે અત્યારે 10, પોણા 10 થયા તો તમને બેચેની થાય છે ને. આ પ્રભુ પૂરું કરે તો ક્યારે હું જમી લઈ, પ્રસાદ લઈ. કેમ? આપણે પ્રકૃતિક ગુણના અધીન છે એવું આમાં સમજાવવામાં આવે છે. પણ જે માધવપુરીને છે ને આવા ભૂખ તરસ એનાથી પર થાય આવા અવરોધ એને લાગતો નહોતો. જ્યારે તેમને ભગવાનને ધરાવેલી ખીરનો થોડો પ્રસાદ ચાખવાની ઈચ્છા થઈ ત્યારે તેમને અપરાધ માન્યો. આ મારો અપરાધ થઈ ગયો છે, મેં ભગવાનની ખીરનો આસ્વાદન કરવાની ઈચ્છા કરી, અમારો અપરાધ છે. માધવપુરી મંદિરમાંથી બહાર નીકળી ગામના બજારમાં કોઈ ખાલી જગ્યાએ બેઠા અને કીર્તન કરવા લાગ્યા. તે દરમિયાન મંદિરના પૂજારીએ અર્ચાભાઈને ફુરાવી દીધા. માધવપુરી ગામમાં વી ગયા. પૂજારીએ ભગવાનને ફુરાવી દીધા અને શયન કરાવી દીધું, મંદિર બંધ કરી દીધું. પૂજારી પોતાના નિત્ય કાર્યમાંથી પરવારી સુવા માટે વી ગયા. પોતાનું ખાઈ પી લીધું હોય પૂજારી અને સુવા માટે વી ગયા. સપનામાં ગોપીનાથજી આવ્યા અને તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. હવે સપનામાં કોને આવે છે? પૂજારીને સપનામાં આવ્યા. કોણ? ગોપીનાથજી. ઉઠો અને મંદિરનું દ્વાર ઉગાડો. સંન્યાસી માધવપુરી માટે એક ખીરનું પાત્ર મેં રાખી મૂક્યું છે. શું કહે છે? સંન્યાસી માધવપુરી માટે મેં એક પાત્ર રાખી મૂક્યું છે. હે? આ ખીરનું પાત્ર પડદાની પાછળ મૂક્યું છે. એ બીજો ફોટો મેં મૂક્યો છે, જોજો તું બીજો ફોટો ઘરે જઈને. શું કહે છે? મેં બીજું પાત્ર પડદાની પાછળ મૂકી દીધું છે. મારી યુક્તિને કારણે તે મને જોઈ શક્યા નથી. મારી યુક્તિને કારણે તમે એને જોઈ નથી શક્યા. એ પાત્રને એમ કહે છે. કોને કહે છે? પૂજારીને ભગવાન કહે છે. માધવપુરી નામ એક સંન્યાસી બજારમાં ખાલી જગ્યા બેઠા છે. આ ખીરનું પાત્ર લઈ જાય તેમને જલ્દીથી આપી દો. એ બજારમાં બેઠા છે. કોણ? માધવપુરી. એને આ ખીરનું પાત્ર તમે આપી દો. સપન દેખી પૂંજિયારી ઉઠી કરેલા વિચાર, સ્નાન કરી કપાટ ખોલી મુક્ત કહેલ દ્વાર. સ્વપ્નમાંથી જાગીને પૂંજારી તરત પથારીમાંથી ઉભા થયા અને અર્ચવિઘ્નના ખંડમાં જતા પહેલા સ્નાન કર્યું. જતા પહેલા શું કરવું જોઈએ? સ્નાન. સમજો, આપણે બપોરે 1 કલાક હોય ને તો સ્નાન કરવું જોઈએ. કેમ? સૂતી વખતે આપણે મૃત્યુ કહેવાય, આપણે મરદા સમાન કહેવાય, એટલે સ્નાન કરવું બહુ જરૂરી છે. ત્યારે જ આપણે ભગવાનના આપણું મંદિર છે, આપણું મંદિર છે, ઘર એક મંદિર છે. હા, સ્નાન કરવું જોઈએ. અને આપણે જે પથારી હોય ને, પથારી ત્યાં આપણે પોતું મારવું જોઈએ. જ્યાં સોઈ લઈને પહેલા આપણે પોતું મારવું જોઈએ. આ સમજો. તમને તમારા ઘરમાં પણ ત્યારે આપણે ભગવાનની સેવા કરવા માટે લાયક બની. સપન જાગીને પૂંજારી તરત પથારીમાં ઉભા થયા અને અર્ચવિઘ્નના ખંડમાં જતા સ્નાન કર્યું, યોગ્ય માન્યું. તેને પછી મંદિરનું દ્વાર ઉગાડ્યું. મંદિરનું દ્વાર ઉગાડ્યું સ્નાન આદિ કરીને. ભગવત વિગ્રહ આપેલી સૂચના મુજબ પૂજારી ખીરનું પાત્ર પડદા પાછળથી મેળવ્યું.
12 હતા. કેટલા પાત્ર હતા? 12 પાત્ર હતા. અને પછી એક લઈ લીધું અને ભગવાન યુક્તિ પ્રમાણે એને પૂંજારીને ખબર પડી નહીં. તેને પાત્ર લીધું અને જ્યાં હતું ત્યાં જગ્યા લીપી નાખી અને પાત્ર લઈને તે મંદિરની બહાર આવી ગયા. ખેરનું પાત્ર લીધું અને મંદિરની બહાર આવ્યા પૂંજારી. દ્વાર દિયા ગામે ગેલા સે સિર લયા હાટે હાટે બોલી માધવપુરી કે ચાહ્યા. મંદિરનું બારણું બંધ કરીને તે ખેરનું પાત્ર લઈ ગામમાં ગયા અને બજારમાં દુકાને માધવપુરી નામની બૂમ પાડવા લાગ્યા. દુકાને ગામમાં જઈને માધવપુરી ગામમાં બૂમ પાડવા માંડ્યા. ખેરનું પાત્ર હાથમાં રાખી તેમણે બૂમ પાડી, માધવેન્દ્રપુરી કોનું નામ છે? હું કીધું, માધવેન્દ્રપુરી કોનું નામ છે? જે માધવેન્દ્રપુરી હોય તે આવો અને આ ખેરનું પાત્ર લઈ લો. શ્રી ગોપીનાથજીએ તમારી ખાતર આ પાત્ર ચોરી લીધું છે. વિચાર કરો, આ શું નામ છે? તમારે ભગવાન આ માધવેન્દ્રપુરી તમારી હારું ભગવાને ખેરનું પાત્ર ચોરી લીધું છે. ગામમાં ઢંઢેરો ટીપમાં ભણ્યા. આ માધવેન્દ્રપુરી કોણ છે? કેમ ભગવાને તમારી હારું ખેરનું પાત્ર ચોરી લીધું છે? પૂંજારી ગામમાં જઈને બોલે છે અને રાત પડી ગઈ હતી. પૂજારી આગળ કહ્યું, માધવપુરી જેનું નામ હોય તે આગળ આવો અને ખીરનો પ્રસાદ લઈ તેનું સુખ પૂરું આસ્વાદન કરો. તમે તો આ ત્રણેય લોકમાં પરમ ભાગ્યશાળી છો. હું કહે છે ધર્મ, હવે તમે ભાગ્યશાળી છો. હવે આપણે અહીંયા વિરામ આપી દઈએ. આવતા સોમવારે હું આની પાર્ટી ચાલુ કરું છું. બરોબર છે? તો બહુ લાંબુ ચાલશે. આ તમને આનંદ આવશે. આ બહુ અદભુત કથા છે. અને પછી તારા આનું જયારે ફળ તમે સાંભળશો ને, કે આ સાંભળવાનું કેવું ફળ મળે છે, તમને બહુ આનંદ થશે. હરે કૃષ્ણ. મારી યોગ્ય પિતા પ્રમાણે હું તમને આ વાત કરી છે અને મને કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. પહેલા